રાજકોટમાં ફિલ્મ પ્રમોશનમાં થયેલી અફરાતફરી મામલે કાર્યવાહી થઈ છે। મોલમાં હાજર સ્ટારકાસ્ટ પ્રોડ્યુસર અને ડાયરેક્ટરને પોલીસનું તેડું આવ્યું। પોલીસે ટેલિફોનિક જાણ કરીને નિવેદન નોંધાવવા નોટિસ પાઠવી છે। નિવેદન સંતોષકારક નહીં હોય તો ફરિયાદ નોંધાઈ શકે છે। કલાકારો વિરુદ્ધ નોંધાઈ શકે છે જાહેરનામા ભંગની ફરિયાદ। ઓનલાઈન પર સંવાદદાતા રવિ મોટવાણી જોડાઈ ગયા છે। રવિ, જે પ્રકારે ફિલ્મ પ્રમોશન માટે મોલમાં ખાસી ભીડ ભેગી થઈ હતી, અફરાતફરી મચી હતી, તે મામલે હવે પોલીસે કાર્યવાહી કરી છે, કઈ દિશામાં? જી સંજીવની, જરૂરથી જણાવ્યું। રાજકોટના ક્રિસ્ટલ મોલમાં મંગળવારે જે ગુજરાતી ફિલ્મ છે જે સૌથી વધુ લોકોમાં ચર્ચામાં રહી છે અને સૌથી વધુ લોકોને પ્રિય પણ બની છે, લાલો ફિલ્મના જે સ્ટાર કાસ્ટ છે તે ગાલા રોડ પર ક્રિસ્ટલ મોલમાં ફિલ્મના પ્રમોશન માટે આવ્યા હતા અને તેના માટે સોશિયલ મીડિયામાં એ લોકોએ જાહેરાત પણ કરી હતી, પરંતુ તેમની બેદરકારી ન્યા રહી કે એ લોકોએ આ જે પ્રમોશન હતું તેમાં કોઈ પણ જાતનો પોલીસને જાણ કરી નહોતી, પોલીસ બંદોબસ્ત રાખ્યો ન હતો અને ભીડ ઓવર થઈ જતા અફરાતફરી મચી હતી અને લોકોમાં ધક્કામુક્કી થઈ હતી। કેટલાક લોકોના જીવ પણ બચ્યા હતા। ત્યારે આ ઘટનાનો વિડીયો જે સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું। યુનિવર્સિટી પોલીસ મથકમાં આજે મોલના મેનેજર સમીર વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો છે અને તેમાં પોલીસે કાર્યવાહી પણ હાથ ધરી છે। સાથે સાથે હવે પોલીસને જ્યારે આ તપાસ કરી રહી છે ત્યારે તેમાં સ્ટારકાસ્ટ પ્રોડ્યુસર અને ડાયરેક્ટરની પણ ક્યાંક ને ક્યાંક બેદરકારી હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે ટેલિફોનિક દ્વારા તેમને પણ જાણ કરવામાં હોય છે, તેમણે પોતાનું નિવેદન પણ નોંધાવવું જોશે। સાથે સાથે જો તેમની પણ આમાં બેદરકારી સામે આવશે તો તેના વિરુદ્ધ પણ ગુનો નોંધાઈ શકે છે તેવી સંભાવના હાલ સેવાઈ રહી છે। આ લાલો ફિલ્મ ગુજરાતમાં સૌથી વધુ કમાણી કરી રહી છે અને સૌથી વધુ લોકપ્રિય ફિલ્મ પણ છે, પરંતુ તેની સ્ટારકાસ્ટ અને જે આ પ્રમોશનલ વાળા છે તે લોકોએ આ બેદરકારી દાખવી છે તે ખરેખર ગંભીર બાબત છે અને યોગ્ય કાર્યવાહી થશે તેવું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે। જી, આભાર માહિતી માટે રવિ।